હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 5માં ગુજરાતી વિષયમાં પ્રકરણ 8 ચરણોમાં શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. પ્રકરણ 8 ચરણોમાં ઉર્મી ગીત. એના લેખક છે યોસેફ મેકવાન. કયા લેખક છે? યોસેફ મેકવાન. પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો. એમાં પહેલો છે ઉગમણે આભમાં એટલે. ઉગમણે આભમાં એટલે શું? તો કે ઉગમણે આભમાં એટલે 4 ઓપ્શન આપેલા છે: પૂર્વમાં, પશ્ચિમમાં, દક્ષિણમાં અને ઉત્તરમાં. ઉગમણે આભ એટલે જ્યારે આકાશમાં ઉગે ત્યારે કઈ દિશા હોય? તો કે પૂર્વમાં. શું હોય? પૂર્વમાં. તો આપણો આન્સર આવશે એ, પૂર્વ. તો આપણે અહીંયા લખવાનું છે એ. હવે બીજો છે પંખીની પાંખ અને ચાંચમાં વગડાને ઝરણાનું શું લહેરે છે? પંખીની પાંખ અને ચાંચમાં વગડાને ઝરણાનું શું લહેરે છે? તો છે ઘાસ, પહાડ, મેદાન કે ગાન? તો આવશે ગાન. શું આવશે? ડી, ગાન. તો અહીંયા લખવાનું છે ડી. ધરતીની મહેક પીને કોણ ચકચૂર થઈ ગયું છે? ધરતીની મહેક પીને કોણ ચકચૂર થયું છે? તો કે ઘાસ, કિરણો, ઉમંગ કે વાયુ? તો ધરતીની મહેક પીને વાયુ ચકચૂર થઈ ગયું છે. તો શું આવશે? ડી, વાયુ. કિરણોના ઝીણા સૂર ક્યાં રેલાઈ રહ્યા છે? હવે જે કિરણોના જે ઝીણા ઝીણા સૂર છે એ ક્યાં રેલાઈ રહ્યા છે? તો કે મનમાં, ઝાકળમાં, ઘાસમાં કે ઝરણામાં? તો ઝાકળમાં. તો બી આવશે, ઝાકળમાં. તો અહીંયા લખવાનું છે બી. ચરણોમાં કાવ્યના કવિ કોણ છે? આપણે હમણાં જ જોયું કે ચરણોમાં કાવ્યના કવિ છે યોસેફ મેકવાન. આપણે ઓપ્શન આપેલા છે કે સુરેશ દલાલ, ધર્મેન્દ્ર માસ્તર કે નટવર પટેલ. આપણો આન્સર શું આવશે? એ, યોસેફ મેકવાન. તો અહીંયા લખવાનું છે એ. બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે ચરણોમાં કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે? એટલે ચરણોમાં જે કાવ્ય છે એમાં જે કવિ છે એ કયા સમયનું વર્ણન કરે છે? તો ચરણોમાં કાવ્યમાં કવિ સવારનું વર્ણન કરે છે. કયું વર્ણન કરે છે? સવારનું. તો તમારે યાદ શું રાખવાનું છે કે ચરણોમાં કાવ્યમાં કવિ સવારનું વર્ણન કરે છે. શું આવશે? સવારનું વર્ણન. હવે બીજો છે ઉગમણે આભમાં શું દેખાય છે? હવે જ્યારે આભમાં ઉગમણે આભમાં શું દેખાય છે તમને? તો કે ઉગમણે આભમાં જુદા જુદા રંગો રેલાતા દેખાય છે. જે સવારમાં જે જુદા જુદા રંગો દેખાય એટલે શું કહેવાય? ઉગમણે આભમાં જુદા જુદા રંગો રેલાતા દેખાય છે. હવે ત્રીજા નંબરનું આભમાં રેલાતા રંગોમાં શું શું ઉગડે છે? આપણને આભમાં જે રંગો દેખાય છે એમાં શું શું ઉગડે છે? તો કે આભમાં રેલાતા રંગોમાં પહાડ, નદી તેમજ મેદાન ઉગડે છે. શું શું ઉગડે છે? પહાડ, નદી તેમજ મેદાન. તો આભના રેલાતા રંગમાં પહાડ, નદી તેમજ મેદાન ઉગડે છે. હવે ચોથા નંબરનું ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? આપણે જે ચરણોમાં ચાલવાનો ઉમંગ જે છે, આનંદ જે છે એ શા માટે ઉછળે છે? તો કે કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. કેમ ઉછળે છે? કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીના લીધે. શું આવશે? કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીના લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. હવે પાંચમો ક્વેશ્ચન છે કે વાયુ શાથી ચકચૂર છે? હવે જે વાયુ છે એ શેનાથી ચકચૂર છે? તો કે ધરતીની સોડંપીને વાયુ ચકચૂર છે. વાયુ શેનાથી ચકચૂર છે? તો કે ધરતીની જે સોડમ છે, મહેક છે, એનાથી વાયુ ચકચૂર છે. તો આપણે જવાબમાં લખવાનું છે કે ધરતીની સોડંપીને વાયુ ચકચૂર છે. હવે છે 6 નંબરનું કવિ કોની દોરે સરી જાય છે? કવિ જે છે એ કોની દોરે સરી જાય છે? તો કવિ કલ્પનાની દોરે
સરી જાય છે. કવિ જે કલ્પના કરે છે એની દોરે સરી જાય છે. તો જવાબમાં લખવાનું છે કે કવિ કલ્પનાની દોરે સરી જાય છે. હવે 7મો પ્રશ્ન, ઝાકળમાં કોના સૂર રેલાઈ રહ્યા છે? હવે જે ઝાકળમાં જે છે એમાં કોના સૂર રેલાઈ રહ્યા છે? તો કે ઝાકળમાં કિરણોના સૂર રેલાઈ રહ્યા છે. જે સૂર્યના કિરણો જે પડે એ ઝાકળમાં કિરણોના સૂર રેલાઈ રહ્યા છે. તો જવાબમાં લખવાનું છે કે ઝાકળમાં કિરણોના સૂર રેલાઈ રહ્યા છે. મન ક્યાં આળોટે છે? હવે જે મન હતું એ ક્યાં આળોટે છે? તો કે દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે. દૂર અને પાસે જે પથરાયેલું ઘાસ છે એની ઉપરનું જે ઝાકળ છે એમાં મન આળોટે છે. તો જવાબમાં શું લખશો કે મન ક્યાં આળોટે છે? તો કે દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે. હવે આગળનો પ્રશ્ન. હવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે છલંગ મારીને મન શા માટે ધરતી પર આળોટે છે? છલંગ મારીને મન, આપણું જે મન છે છલંગ મારીને કેમ ધરતી પર આળોટે છે? તો કે આપણે એનો જવાબમાં લખીશું કે દૂર અને પાસે જે લીલુંછમ ઘાસ ઉગ્યું છે, ધરતીની જે સોડમ પીને વાયુ ચકચૂર બન્યું છે, ઘાસ ઉપર ઝાકળ છવાયેલું છે, ઝાકળમાં સૂર્યના કિરણોનો ઝીણો સૂર સંભળાઈ રહ્યો છે. આવા સુંદર અને તાજગી ભર્યા વાતાવરણમાં મન છલાંગ મારીને ધરતી પર આળોટે છે. શું આવશે? મન છલાંગ મારીને ધરતી પર આળોટે છે. તો કેમ આળોટે છે? તો કે આપણી આજુબાજુ જે દૂર છે અને જે નજીક પણ છે એ જે લીલું ઘાસ ઉગ્યું છે એને જોઈને ધરતીની જે મહેક પીને જે વાયુ જે છે એ ચકચૂર બની ગયું છે. ઘાસ ઉપર ઝાકળ જે છે એના પર સૂર્યના ઝીણા ઝીણા કિરણો આવે છે, એનો સૂર સંભળાઈ રહ્યો છે આપણને. આવા સુંદર અને તાજગી ભર્યા વાતાવરણમાં મન છલાંગ મારીને ધરતી પર આળોટે છે. જવાબમાં શું લખીશું? તમે મારી જોડે જોડે બોલશો તો તમને ત્યારે જ મોઢે થઈ જશે. બરાબર? દૂર અને પાસે લીલુંછમ ઘાસ ઉગ્યું છે, ધરતીની સોડમ પીને વાયુ ચકચૂર બન્યો છે, ઘાસ ઉપર ઝાકળ છવાયું છે, ઝાકળમાં સૂર્યના કિરણોનો ઝીણો સૂર સંભળાઈ રહ્યો છે. આવા સુંદર અને તાજગી ભર્યા વાતાવરણમાં મન છલાંગ મારીને ધરતી પર આળોટે છે. શું કરે છે? છલાંગ મારીને ધરતી પર આળોટે છે. તો આ રીતે તમારે જવાબ લખવાનો છે. હવે બીજો પ્રશ્ન. સવાર થતાં કુદરતમાં કેવા ફેરફાર થાય છે? હવે સવાર જ્યારે થાય છે ત્યારે કુદરતમાં ઘણા બધા ફેરફારો થાય છે. તો એ ફેરફારો આપણે લખવાના છે કે સવાર થતાં કયા ફેરફાર થાય છે? તો છે સવાર થતાં જ કુદરતમાં જાત જાતના ફેરફાર થાય છે. જેવી રીતે સવાર થતાં પૂર્વના આકાશમાં રંગો રેલાય છે. પૂર્વ બાજુનું, પૂર્વની દિશાનું જે આકાશ છે એમાં રંગો રેલાય છે. પંખીઓ કલશોર કરે છે. સૂર્યના અજવાળામાં પહાડ, નદી, મેદાન સ્પષ્ટ દેખાય છે. લીલા ઘાસ પરથી પવન ફૂંકાય છે. ઝાકળ પર પડેલા સૂર્યના કિરણો ઝળહળે છે. હવે શું લખવાનું છે કે સવાર થતાં કુદરતમાં કેવા કેવા ફેરફાર થાય છે? તો કે સવાર થતાં કુદરતમાં તો જાત જાતના ફેરફાર થાય છે. જેવી રીતે આપણે સવાર થાય તો પૂર્વની બાજુનું જે આકાશ છે એમાં રંગો રેલાય છે, રંગો આપણને દેખાય છે. પંખીઓનું સવાર સવારમાં કેવો કલશોર, સરસ મજાનો અવાજ આવે છે. સૂર્યના અજવાળામાં જેવું સૂર્યનું અજવાળું થાય છે તો પહાડ, નદી અને મેદાન એકદમ સ્પષ્ટ દેખાવા લાગે છે. લીલા ઘાસ પરથી સરસ મજાનો પવન ફૂંકાય છે અને ઝાકળ પર પડેલા સૂર્યના કિરણો ઝળહળી ઉઠે છે. તો આપણે જવાબમાં લખવાનું છે કે સવાર થતાં જ કુદરતમાં જાત જાતના ફેરફાર થાય છે. જેવી રીતે સવાર થતાં પૂર્વના આકાશમાં રંગો રેલાય છે, પંખીઓ કલશોર કરે છે, સૂર્યના અજવાળામાં પહાડ, નદી, મેદાન સ્પષ્ટ દેખાય છે, લીલા ઘાસ પરથી પવન ફૂંકાય છે, ઝાકળ પર પડેલા સૂર્યના કિરણો ઝળહળે છે. આ રીતે જવાબ લખવાનો છે. હવે પ્રશ્ન નંબર 4. નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. ઉગમણે આભમાંથી ગાન સુધી લખવાનું છે. બરાબર? તો ચાલો મારી જોડે જોડે જ બોલો. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં
લહેરે છે વગડાને ઝરણાના ગાન. ફરીથી એકવાર. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન. આ રીતે તમારે કાવ્ય લખવાની છે. હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો. ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીંગણેરા કિરણોના સૂર, મન એમાં આળોટે મારી છલાંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો પહેલું લાઈન છે ધરતીને મહેક પીતો વાયુ ચકચૂર. તો કે ધરતીને મહેક પીને ચકચૂર બનેલો વાયરો વાય છે, એટલે પવન વાય છે. ધરતીની જે મહેક છે એને પીને વાયુ જે છે એનો વાયરો વાય છે. પછી બીજું છે ઝાકળમાં ઝીંગણેરા કિરણોના સૂર, એટલે ઘાસ અને પાંદડા પર પડેલા ઝાકળમાં જે સૂર્યના કિરણો છે એનો સૂર રેલાય છે. આ જોઈને મન એમાં આળોટે મારી છલંગ, આ જોઈને મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે. હવે છેલ્લું છે ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. તો શું લખશો જવાબમાં? ધરતીની મહેક પીને ચકચૂર બનેલો વાયરો વાય છે, અને ઘાસ અને પાંદડા પર પડેલા ઝાકળમાં સૂર્યના કિરણોના મૃદુ સૂર રેલાય છે. આ જોઈને મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે, અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. આ એનો ભાવાર્થ છે. તો આ રીતે તમારે લખવાનું છે. હવે છે નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્યમાં લખો. હવે આપણને શબ્દ આપ્યા છે, આપણે એ શબ્દનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો પહેલું વાક્ય છે ઉમંગ. બરાબર? તો શાળામાં છોકરાઓ ઉમંગથી ભણે છે. શાળામાં જે છોકરાઓ છે ઉમંગથી ભણે છે. આપણે ઉમંગ શબ્દ અંદર આવવો જોઈએ વાક્યમાં. તમે બીજું પણ વાક્ય બનાવી શકો છો કે છોકરાઓ બગીચામાં ઉમંગથી રમે છે, આનંદથી રમે છે. જેવી રીતે આનંદ આપણે હોય એવી રીતે ઉમંગથી રમે છે. તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. હવે છે ચોપાસ. ચોપાસ એટલે આજુબાજુ. મારી ચોપાસ ફૂલોના છોડ હતા. હવે તમે ફૂલોના છોડના બદલે બીજો કોઈ શબ્દ પણ લખી શકો છો કે મારી ચોપાસ, બીજું કંઈ પણ વર્ડ લખી શકો છો કે ઝાડ, લીલોતરીના ઝાડ હતા, કંઈ પણ લખી શકો છો. હવે છે ચકચૂર. પૈસાના નશામાં તે ચકચૂર થઈ ગયો છે. પૈસાના નશામાં તે ચકચૂર થઈ ગયો છે. હવે આ વાક્યના બદલે તમે બીજું કોઈ વાક્ય પણ લખી શકો છો કે રાજ પૈસાના નશામાં ચકચૂર થઈ ગયો છે, કંઈ પણ લખી શકો, પણ ચકચૂર શબ્દ અંદર આવવો જોઈએ. હવે છે સૂર. મંદિરમાં ભજન સંગીતના સૂર સાથે ગવાય છે. મંદિરમાં જે ભજન ગવાય છે એ સંગીતના સૂર સાથે ગવાય છે. હવે છે છલંગ. રાજે પાણીમાં છલંગ મારી. શું આવશે? રાજે પાણીમાં છલાંગ મારી. હવે છે સમાનાર્થી શબ્દો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે પૂર્વ. પૂર્વ એટલે ઉગમણું. શું આવશે એનું સમાનાર્થી? ઉગમણું. ગગન તો આકાશ. ઠેકડો તો કૂદકો મારવો. આપણે સમાનાર્થી ઠેકડો કહીએ કે ઠેકડો માર્યો, તો શું કહીએ? કૂદકો માર્યો. પહાડ, તો પહાડને આપણે સમાનાર્થમાં શું કહેવાય? ડુંગર. આપણે એને ડુંગર પણ કહી શકીએ છીએ. વાયુ, તો વાયુને શું કહેવાય? પવન. તો વાયુ પવન. પંખી, તો પંખીને શું કહેવાય? વિહંગ. આ રીતે તમારે મોઢે કરવાનું છે. પૂર્વ તો ઉગમણું, ગગન આકાશ, ઠેકડો કૂદકો, પહાડ ડુંગર, વાયુ પવન, પંખી અને વિહંગ. આ રીતે. હવે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. હવે વિરોધી શબ્દ લખવાના છે. ઉગમણું. ઉગમણું એટલે ઉગવું. તો આથમણું. શું આવશે? આથમણું, આથમવું. પ્રકાશ, તો અંધકાર. પ્રકાશ અંધકાર. નાનું મોટું. આકાશ તો પાતાળ. ઉત્સાહ તો નિરુત્સાહ. દૂર તો નજીક. આ રીતે વિરોધી શબ્દ કરવાના છે. તમારે કેવી રીતે મોઢે કરવાનું છે? ઉગમણું, આથમણું, પ્રકાશ અંધકાર, નાનું મોટું, આકાશ તો પાતાળ, ઉત્સાહ નિરુત્સાહ, દૂર તો નજીક. હવે આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે નો ની નું, નો ની ના નું માંથી કોઈ પણ પ્રત્યય મૂકી, યોગ્ય પ્રત્યય મૂકીને ખાલી જગ્યા પૂરો. પહેલું છે ચાલવા, પછી ખાલી જગ્યા ઉમંગ. તો ચાલવાનો ઉમંગ. આપણે જે ચાલવાનો ઉમંગ હતો, આપણે ચાલવાની જોડે શું લખીએ? તો કે નો, ચાલવાનો ઉમંગ.
પછી છે ઝરણાના ગાન. શું આવશે? ઝરણાના ગાન. ધરતીની મહેક, પછી કિરણોના સૂર અને ઘાસનું મેદાન, તો આવશે નું. હવે છે કવિ ત્રિભુવન વ્યાસના ગીતો મેળવીને ગાઓ. કવિ ત્રિભુવન વ્યાસની નીચેની રચનાનો મુખપાઠ કરો. આ તમારે વાંચવાનું છે, બરાબર. હવે પ્રવૃત્તિ નંબર 2 છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો છે, ઓપ્શન આપેલા છે ધમધમ, જમજમ અને ઘમઘમ. તો ઘોડો કૂદે જમજમ, ઘૂઘરી વાગે ગમગમ અને ધમધમ ધરતી ખાતી જાય. શું આવે? ધમધમ ધરતી ખાતી જાય. હવે પ્રશ્ન નંબર 2 છે, નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો. હવે કોટ કોણ કૂદી ગયું? તો આપણે જે આ ઉપર આપેલી છે એમાં આપણે વાંચવાનું છે અને પછી લખવાનું છે કે ઘોડો કોટ કૂદી ગયો. કોણ કૂદી ગયું? ઘોડો કોટ કૂદી ગયો. આ જે ઉપર આપ્યું છે ને એ તમારે વાંચવાનું છે. આ રહ્યું. શું છે? ઘોડો કૂદે જમજમ. આ રીતે તમારે જોવાનું છે. આમાંથી આ વાંચશો એટલે તમને નીચેનું આવડી જશે. ઝવેરીએ કોને હીરો આપ્યો? ઝવેરીએ કોને હીરો આપ્યો? તો ઝવેરીએ હીરો બાળકને આપ્યો. રાજાએ બાળકને શું આપ્યું? તો રાજાએ બાળકને રાજ આપ્યું. શું આપ્યું? રાજાએ રાજ આપ્યું. બાળકે રાજ કોને આપ્યું? હવે બાળકે પાછું રાજ કોને આપ્યું? તો કે બાળકે રાજ પ્રજાને આપ્યું. કોને આપ્યું? પ્રજાને. હવે આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો શીર્ષક છે દાદાનો ડંગોરો. શું છે? દાદાનો ડંગોરો. તો આ રીતે આખું ચેપ્ટર તમારે લખીને મોઢે કરવાનું છે અને સમજીને કરવાનું છે. તમને એકવાર મેં સમજાવ્યું છે આખું, તમને સમજણ પડી ગઈ હશે. હવે સમજીને તમારે આખું તમારે જાતે કરવાનું છે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.